કોંગ્રેસમાં જે અમિત ચાવડા માટે 2021માં પણ ક્યાંક એના માટે ચેલેન્જ હતું અને આ વખતે પણ એમના માટે ચેલેન્જ છે. તો કોંગ્રેસની જે સાયલેન્ટ રીતે જે એમનું પરફોર્મન્સ હતું તે ક્યાંક ઓછું કામ કરી ગયું છે આ વખતે. કોંગ્રેસનું જે પરફોર્મન્સ છે ચોક્કસ ઓછું જોવા મળ્યું, એટલે કે મતમાં પરિવર્તિત નથી થઈ શક્યું. જે રીતે લોકોની સમસ્યાઓ હતી, લોકોના જે પ્રશ્નો હતા, તેને ઉજાગર કરીને જે મતમાં પરિવર્તિત થવા જોઈએ તે કોંગ્રેસ પક્ષ તેમાં કાચું ઉતર્યું છે. નો ડાઉટ કોંગ્રેસે ચૂંટણી પહેલાં જ લગભગ 2 થી 3 મહિનામાં સમગ્ર ગુજરાતમાં યાત્રા યોજીને લોકોનો વિશ્વાસ જનમત મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિણામોમાં તે ક્યાંય જોવા નથી મળ્યું. એનું કારણ કદાચ એ શકાય કે એક તો ઘણી બધી બેઠકો કોંગ્રેસની બિનહરીફ થઈ ગઈ હતી, એટલે કે ભાજપે ના ફાળે જતી રહી હતી. ચૂંટણી પહેલાં જ 700 જેટલી બેઠકો બિનહરીફ થઈ ગઈ. કોંગ્રેસે આરોપ મૂક્યો કે સામ દામ દંડ ભેદથી અમારા ઉમેદવારો તોડવામાં આવે છે, અને સાથે સાથે કોંગ્રેસે જે રીતે માઇક્રો મેનેજમેન્ટ જે કરવું જોઈએ, ભલે દાવો કર્યો હોય, પરંતુ ભાજપની સામે કોંગ્રેસનું માઇક્રો મેનેજમેન્ટ જે બૂથ મેનેજમેન્ટ છે તે કદાચ એટલું અક્ષીર સાબિત નથી થયું, અને તેના કારણે કોંગ્રેસને ફરીથી એક વખત હારનો સામનો કરવો પડ્યો છે. અને લોકોનું જે માનસ બદલવામાં, એટલે કે લોકોની જે સમસ્યાઓ છે તેને ઉજાગર કરીને તેને ઈવીએમ સુધી લઈ જવામાં કોંગ્રેસના કાર્યકરો ક્યાંક ઉણા ઉતર્યા છે, તો ક્યાંક કોંગ્રેસના એવા જે પાયાના કાર્યકરો છે, આગેવાનો છે, તેઓ નિષ્ક્રિય રહ્યા. તેમની નિષ્ક્રિયતાના કારણે પણ કોંગ્રેસને આ વખતે ફરીથી એક વખત હારનો સામનો કરવો પડી રહ્યો છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.